બોન આગળ હેલો દવિન કસ્કે આયુર્વેદ ક્યાં કીધું તું ને એને હિંમત કેવું એ માર બોન વધશે ને તો હિંમત કહેશે આ સગી હારું ઉડે મસ્તી નું આ બાળકો લઈને જતા તા મારી નીમ કરી દઉં પતંગવેરી કેવી કહેવાતી છે દુકાન વાળાએ મને પતંગ દીધી જે મારા બે છોકરો ને એક છોડી ક્યાં વહી જાય છે ગાંડી ક્યાંય વળતી નથી લઈ જઈને આમ આગળ પતંગ સગાવા બોલ પવન તો લાગશે ને હા પહેલા ભૂત બોલતો નથી તું ને ના પહેલા નો રે માર બાપુ ત્યાં કેતા હતા બોલ ભૂત થાય પહેલા યા ભૂત નથી થતું યા આપણે જાય એટલે એસે ભાગી જઈશું આમ હાલ બોલ પતંગ સગાવા જાય બોલાય કેટલી બધી ઉશી તાર છે હા પહેલા આપણે પતંગ પેલા શું બોલાય શું આવું તું એ બે ખીગડા ને તો કેતી ત્યાં ભૂત થાય ને હું કેતો તો ભૂત થાય અને તું ના પાડતી હતી ના એ હવે ભાગ ન કર આપણને ખાઈ જશે પહેલા ભૂત આવ્યું અહીંયા આવી ગયું ઓય ખેતી લાવો પતંગ લઈ છોડી તું હવે તમે જાઓ મેં તો ફેર દિન પતંગ લઈ લીધી બાને કહી દેવું એ ભૂત હતું ને આ પતંગ ને ફિરકી લઈ ગયું બા તો કઈ ગાંડી ને ઓલી મોટી ગાંડી રહી ને આ ગોતતા છે પેલા કરતો નહીં યાર તો કેવું કે ઉતરે હા કઈ દેવું છે કાગરિયા લઈને શું આવ્યો હોઉં માર બોને તો શિકાર લેવાનું કીધું તું શિકાર તો વહી ગયો હવે ચાય નથી હવે આ કાગરિયાનું શું કરું મને માર બોન મારશે અરે એક વાત તો આપણે હવે માર બોનને હું કહી દઈશ કે આ સગાવે મસ્તી નું બોન આગળ હેલો કસ્કે આયુર્વેદ ક્યાં કીધું તું ને હિંમત કેવું એ માર બોન વધશે ને તો હિંમત કહેશે આ સગી હારું ઉડે મસ્તી નું આ બાળકો લઈને જતા તા મારી નીમ કરી દઉં આજ તો મારી ગાંડી છોડી ક્યાં ગઈ છે આ દિન હાટો આમ જો કેટલી બધી પતંગ લાવી આમ જો કેવો ફિરકો હે નવો આમ જો પતંગ વેરી કેવી કહેવાતી છે દુકાન વાળાએ મને પતંગ દીધી જે મારા બે છોકરો ને એક છોડી ક્યાં વહી જાય છે ગાંડી ક્યાંય વળતી નથી લઈ જઈને આમ આગળ જાઓ આ જો કેવું હોય એમ ઉતરાયણ આવી આવે મારી પતંગ એને લઈ દીધી આજ તો હે ને આટલો બધો ભંગાર વેચીને પતંગ લઈ આવી પછી મારી મમ્મીને નથી દેવી આમ આગળ હજી કેટલો ભંગાર છે કેટલો બધો ભંગાર છે તો મારે કેટલા પૈસા આવશે ને હું પતંગ લઈ લઈશ પછી મારી મમ્મીને નહીં દઉં પછી તો હું ઉડાડીશ પછી મજા આવી જશે હાલે ગાંડી આયા શું કરે ગાંડી આયા શું કરે હું ભંગાર લેવા આવી એ ભંગાર નો મેળા જો તું પતંગ કરતી હતી ને તારા આમ જો પતંગ ને ફિરકી લાવી મને પતંગ ઉડાડવાની મજા આવી જશે તમે હવારે જ મને નોટ લઈ દીધી હવારે છે ને અત્યારે છે ને એવા રોટલાની ઘડવાનું હોય ને એટલે પછી નો લઈ દીધી અત્યારે જો લાવી ને આવી નાખ દે હવે તો સગાવી છે પતંગ ને હાલે એ ગાંડી ઊભી રહે ક્યાં જાસ એ ગાંડી ઊભી રહે અહીંયા પડી જાસ તું ઊભી રહે અનારો પહેલો શાય જોવે છે આ શાય દેખાતોય નથી કેમ નો શિકાર લેવા કાઢે શાય દેખાતોય નથી લાઈ દે નીકળી તો થાવ આ શાય કોઈ આવતું નથી મારો પહેલો શાય
આ લે આયા તો શિકાર આયા. હવે આ શિકાર ને પકડવું કે મારા પહેલા આગળ જાવ? પેલા મારા પહેલા આગળ જાવ, નકર આ શિકાર તો મને તોડાવશે, હાથે નહીં આવે. ગાંડી ઊભી રે, એ ગાંડી ઊભી રે, એ ગાંડી ઊભી રે. હજી હે ને તારા નાનો ભાઈ અને બેન હે ને હજી આમચા કશે એને જો આમેથી 2 પતંગ દેવાની હે, એમાં અડધો દોરો દેવાનો હે. એવો તો મને આઈને સગાવશું. ઓ હવે આમ આમ ગોતતા આવી. મારી બોન મને ગધે ને તો હારી કાગળિયા લઈને આવ્યો. આલે લે મારી બોન તો હાલી આવી આવે. હાલી આવે ભલા અને શિકાર લેવા કાઢ્યો તો ને કાગળિયા શું લાવ્યો? યા ઉડે હારા. આ ઉડાડવાનું નું એમ નાખી દે, આપણે શિકાર ગોતવા જાવ. એટલા પેલા ગાંડા રેતી અને ડોસી ને આપણી હવેલીમાં આવ્યા છે, એટલે આપણે હાલીને શિકાર બનાવી. મુદ્દવા વસ્તુ એવું શું કરવું છે? એના કરતા શિકાર પકડા ખાવા તો નડી. ગાંડિયો આ ઓલા તાર ભાઈ ને તાર બેન તો આમ જો આમથી હાલ્યા આવે છે. એના હાથમાં જો પતંગો હવારમાં મેં કેટલી દીધી હતી ને અત્યારે તો આમ જો કાંઈ હે નહીં. કોણ લઈ ગયું છે? એ પતંગ લાવ્યા તા તઈ બટા પતંગો છે એ હે ને હું તમને વૈશ્વા દેડું તું ને ઉયા એમ ક્યાં ને ધારમાંથી. હા ધાર લઈને મોટી આયા ભૂતો તો અમાર પતંગ ને ફિરકી લઈ ગયું. અને આવડા ભૂતના શિંગડા હતા. હા અમને વાયરે નહીં થયું. બટા ઈ હવે મૂકવાના હે ને. ગામમાં મને ડોશી એમ કહેતી હતી કે હે ને કે ગાંડા હોય ને કે હાજા થઈ જાય કે કોડિયારમાં હે કે આમ કે ધારમાં કે તને કે જોયું તું મંદિર? અને આયા થયું તું અમને ભૂતવાળા આયા મંદિર છે. તો હાલો જોઈને એલબત જાય. આ લીમડો રહ્યો ને એની હેઠે જ મંદિર છે. હે બટા લીમડા હેઠે હે? હા બા હા મંદિર જેવું કઈક દેખાય હો બટા. ગાંડી કેમ ગઈ? હાલે ગાંડી. આવી ગયું મંદિર. આવડું આ જ છે ને મંદિર? હા બા મંદિર. હા બટા ખોડિયાર નું મંદિર જ છે આમ જો. હા હવે પતંગ ઘડી કાયા મેકી દો પગે લાગ્યો. હા ગાંડી મનમાં એવું કેતી હતી કે મારી ગાંડી હાજી થઈ જાય, તને કઈ ફરક પડ્યો? ના મને કાઈ ફરક ન પડ્યો ને હાજી ખોટું છે. ના ગાંડી ખોટું ન હોય. પણ આ હે હું આ મંદિર કેવાય જો ને આપણે પગે લાગી ને એટલે હાજા થઈ જાય. હાલે જે એકવાર પગે લાગી એટલે તું હાજી થઈ જાય. બટા હવે ઊભા થઈ જાવ. આપણે ઊભા માગી એટલે જો આવે. તે ખોડિયારમાં હું તમારા ચરણે આવી મારી ગાંડી લઈને અને તમે મારી ગાંડીને હાજી કરી દો. આ કોણ દુખ્યારા બધે યાદ કરે છે? લાયું મારા મંદિરે હારી જાવ. કોક દુખ્યારા આવ્યા છે. હે બડી તમને કોઈ ખોટી ડોશી ન ભટકાઈ ગઈ ને? ના તો એ ડોશી કેતી હતી ને હે ને કે જાય ની કે હાજા થઈ જાય છે. એ ખોટું ઉડીને આવશે. બટા આપણે હાસા મનથી છે ને પ્રાર્થના કરી એટલે આવશે. જો બટા આખું ખોલ. જો ખોડિયારમાં આવી ગયા. એ બતા તને શું દુઃખ પડ્યું? માં ગાંડીને હે ને હાજી કરી દો ને. જા તારી ગાંડી હવે હાજી થઈ જાય. બા હું હાજી થઈ જાય. હાજી થઈ જાય ને? તો તું હમણાં કહેતી હતી ને કે ઈ ખોટું હોય. મને લાગ્યું કે ખોટું હશે. નવા લીટોડા સાથે આવ્યા. એ હે ને તું કોલસો સોપડતી હતી ને એટલે. હું કાઈ ન કોલસો સોપડતી. એ ખોડિયારમાં હવે હે ને તમે અમારી સાથે જ રહેજો અને હે ને
હવે આ ગાંડીને કોઈ દી ગાંડી નો થવા દેતા. એ બટા હવે હું તારી સાથે જ રહીશ, હંમેશા તારી સાથે રહીશ. તને ગમે ત્યારે દુઃખ પડે મને યાદ કરજે, હું રૂપ ધારણ કરી લાવીશ. બા હવે હું ગાંડી નહીં થાવ ને? ના હવે તો નહીં થાય. હાલો હવે આપણે કલ્યાણ હો. હાલે બેટા ખોડિયારમાં ક્યાં વહી ગયા? જો ગાયબ થઈ ગયા. હાલો હવે આપણે છે ને આમ હાલ્યા જાય. બેટા ઓલી પતંગો ને લેતા આવો હવે. ને આપણે ઉપર ઝાડ ઉપર સગાવશું. એ હો આ પતંગ લઈ આવ્યા તે ફેંકી લે. લાય બેટા લઈ લો. હાલો બેટા હે ને આપણે જો આ ઝાડમાં પતંગ સગાવવાની છે એટલે હે ને આપણે હે ને હરખા હાલજો. પેલા આમ હાલ તો આમ અવાજ આવે છે. આમ જો બોલો કેટલા શિકાર આવે છે. આ હે કેટલા શિકાર, 4 જણા આખા. આપણે બધાનો શિકાર તો નહીં થાય. આપણે ઘડી કાલ કરીએ જવા દે. આમ થોડા પતંગ સગાવા જાય છે એટલે પતંગ સગાવી માથે પકડી લઈશું. બેટા આ શું છે આવું સિંગડા વાળું? અમને ભાઈ છૂટું બેટા પતંગ સગાવા નથી જાવ. ખાઓ ખા આપણે આમ ઘર બાજુ ભાગી જાય. સાચી રહ્યોની શિકારી હાથમાં નો આવ્યા. 4 હતા તોય આ ભઈલા નાના નાના છોકરા હતા તોય કેટલું ભાગતા હતા અને એક કઈ હાથમાં નો આવ્યો. હું તાકી રહે. હવે હાલ આપણે મટીલી કે હાલા ડોસી જાવ ગઈ થઈ જાય પકડાઈ જશે તાકી. ભાગી મારા દીકરા મારે. હા અરે હાલ